બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા। ખેડૂતોની મુખ્ય રજૂઆત છે કે કચરા દાંતીવાડા પાઇપલાઇનનું ટેસ્ટિંગ થઈ ગયું હોવા છતાં ઉનાળો માથે હોવા છતાં તળાવો ભરવામાં આવતા નથી, જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે। આ ઉપરાંત જમીન રિસર્વેમાં થયેલી ભૂલો સુધારવાની કામગીરી પણ ખોરંભે પડી છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો પાક નુકસાનીની બાકી સહાય અને બાયપાસ રોડમાં ખેતરે જવાના રસ્તાની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે અમે કિસાન સંઘ વતી પાણી માટે માગણી કરવા માટે આવ્યા હતા। અમે 2002થી આજ સુધીમાં 2024-25 સુધીમાં પણ પાણી મળતું નથી। ધનપુરાની લાઈન છે એ હજુ સુધી બંધ છે। અવારનવાર માણસોને બોલાવી અને મિલીભગતથી, સરકારની મિલીભગત, કોન્ટ્રાક્ટની મિલીભગતથી ટાઈમ વધારો આપે છે, પણ એ એમ નથી કહેતા કે અમારે તાત્કાલિક તમે ચાલુ કરો। 2000 અહીંયા જે કસરાથી મળી તે દાંતીવાડાની જે પાઇપલાઇન નોખેલી છે એ લાઇનની અંદર એક દિવસ 1 કલાક પૂરતું પાણી છોડ્યું, પણ હજુ સુધી ટેસ્ટિંગ થઈ ગયું। દરેક તળાવ અમે જોઈ લીધા, અમે પોતે ખુદ ફર્યા કે ભાઈ હોય કઈ જગ્યાએ ફૂટ્યું છે। કોઈ જગ્યાએ પાઇપલાઇનનો બગાડ નથી, પણ આ સરકારની અંદર કે આ અધિકારીઓ જાડી ચોપડીના થઈ ગયેલા દેખાય છે કે અહીંયાને અમને પાણી આપવું જ નથી, અને જો પાણી નહીં આપવામાં આવે તો આ જાડી ચોપડીઓ ઘણા દિવસ સુધી રહી શકશે નહીં, એવો અમે આજે રજૂઆત કરે છે। શું નામ આપનું? મારું નામ કરશનભાઈ ચહેરાભાઈ ચૌધરી। હું આપણો પ્રશ્ન જે બાયપાસનો છે, જો બાયપાસ છે અદ્ધર લેવાની વાત છે તો એ રોડ લેવલે લે, પછી બાયપાસમાં જે જગ્યાઓ ખેડૂતોની કપાણી છે તો રોડની બંને બાજુ જે જગ્યાઓ વધે છે તો એના વિકલ્પ તરીકે રોડની બાજુમાં સર્વિસ રોડ આપે કે અડધો કિલોમીટરે કોઈ જગ્યા આપે કે ખેડૂત એક જગ્યામાંથી જે બીજી જગ્યામાં જવું પડે તેને અગવડતા ના પડે। બીજી શું માગણી? રોડની અમારી મેન વસ્તુ રોડની માગણી કે ખેડૂતો જે હાલ હાઈવે જે બની રહ્યો છે તો એમાંથી જે એમની જગ્યામાં જવા માટેની જે અગવડતા પડે એ અગવડતા પડવી ના જોઈએ। બાજુમાં સર્વિસ રોડ મળે તો એમના એક જગ્યામાંથી બીજી જગ્યામાં જઈ શકે। અટોસ નરેશભાઈ ગોવિંદભાઈ। આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાની ટીમ ખેડૂતોની 5 માગણીઓ લઈને સરકારને આવેદનપત્ર આપવા માટે આવી છે। એમાં મુખ્ય માગણી એ છે કે કસરા દાંતીવાડા લાઈન 1600 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે, એનું ટેસ્ટિંગ કરે પણ 7 દિવસથી વધારે થઈ ગયા છે। અત્યારે ઉનાળામાં પાણીની અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ જરૂરિયાત છે। આ વર્ષે એટલે અમે તાત્કાલિક અસરથી જો આ પાણી અત્યારે ચાલુ કરવામાં આવે તો ઉનાળામાં ખેડૂતો અને પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થાય એવી પરિસ્થિતિ છે। એટલે આજે એ પણ માગણી છે કે સરકાર સત્વરે એ યોજનામાં જે તળાવો ભરવાની યોજના છે એ યોજનાનું કામ ચાલુ કરે। બીજો મલાણા અને ધનપુરા લાઈન છે એનું કામ એમને ટાઈમ લિમિટ માગી હતી, એ ટાઈમ લિમિટ પણ પૂરી થઈ અને બીજી ટાઈમ લિમિટનો સમય પણ પૂરો થવા આવ્યો, પરંતુ હજી સુધી રેલવે ક્રોસિંગનું કામ અને બીજા નાના મોટા કામો બાકી છે। એટલે એ કામ પૂરું ન થાય તો આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે। એટલે એ કામ સત્વરે સરકાર ચાલુ કરાવે। શું કારણથી બંધ છે અમને ખબર નથી, પણ સરકારની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આવનાર સમયમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે। ત્રીજો પ્રશ્ન એ છે કે જે બાયપાસ છે એ બાયપાસ અત્યારે ખેડૂતોની જમીનને ચીરતો નીકળ્યો છે। આખા ખેડૂતોની જમીનના 2 ભાગ કરી નાખ્યા છે। ત્યારે હવે ખેડૂતોની એ માગણી છે કે એ બાયપાસમાં વચ્ચે સમયાંતરે એની ગેપ મૂકવામાં આવે, જેથી ખેડૂત આ બાજુથી બીજી બાજુ જઈ શકે અને એની જમીનને બાકીની પડી રહેલી જમીનનો પણ એ ઉપયોગ કરી શકે। સાથે સાથે જે ચોમાસામાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું અને એના 2 હેક્ટરની 44,000ની મર્યાદામાં જે વળતર ચૂકવ્યું છે એમાં હજી સુધી 25થી 30% ખેડૂતોનું વળતર ચૂકવાયું નથી। અહીંયા જ્યારે ફોન કરીએ કે પૂછીએ ત્યારે એ કહે છે કે અમે આપશું, પરંતુ હજી સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી। એટલે એ જે ખેડૂતો બાકી રહેલા છે એ ખેડૂતો ખૂબ દુઃખી છે। પેલા ખેડૂતોને 2 મહિના પહેલાં પૈસા મળ્યા અને એમને બાકી હોય એટલે એ ખેડૂતો અત્યારે તાત્કાલિક અસરથી માંગ કરી રહ્યા છે। આ બધી માગણીઓ સાથે અમે સરકારને આજે રજૂઆત કરી હતી।